મોરબીથી સમાચાર ટંકારા પોલીસે ગંભીર ગુનામાં ઝડપી કાર્યવાહી કરી। પોલીસ અધિક્ષક મુકેશ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરાઈ। નાયબ પોલીસ અધિક્ષક સમીર સાઢાના માર્ગદર્શન હેઠળ ટીમ સક્રિય। ભારતીય ન્યાય સંહિતા હેઠળ નોંધાયેલા મર્ડર કેસમાં આરોપીની શોધખોળ। હ્યુમન સોર્સિસની મદદથી ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચ્યા। આરોપી સંજય ગોવિંદ ભોજવિયા મોરબી વિસ્તારમાંથી ઝડપાયો। ગત તારીખ 9 રોજ ટંકારા મુકામે एक खूनનો બનાવ બનવા પામેલ છે, જેમાં આરોપી સંજય ગોવિંદભાઈ ભોજવિયા દેવી પૂજક ને આશરે 1.5 વર્ષ પહેલા મોરબીમાં રહેતા હોય ત્યારે બાજુમાં જ રહેતા આ કામના મરણ જનાર શકુબેન નામની મહિલા સાથે પ્રેમ થઈ ગયેલ અને તેના કારણે તેમના પત્ની ગંગાબેન તેમના બાળકોને છોડી અને સંજયભાઈને છોડી અને જતા રહેલ હતા। ત્યારબાદ આરોપી સંજયભાઈ 4 બાળકો અને શકુબેન સાથે રહેતા હોય તેમાં ટંકારા મુકામે ભીમનાથ મહાદેવની સામે આવેલ ઝૂંપડામાં આ રહેતા હતા। દરમિયાનમાં શકુબેન અને અગાઉની પત્ની ગંગાબેન બાબતે ઝઘડો થવાના કારણે આરોપી સંજયને ખૂબ જ માથાકૂટ થતી હોય, બંને અંદર ઝઘડતા હોય। તારીખ 8ની રાતના રોજ સંજયે પોતાના ઘરમાં રસોડામાં વપરાતા પાટલાથી જે મરણ જનાર શકુબેન છે એના માથામાં અને મોઢા ઉપર આડેધડ મારતા મરણ જનારનું મોત નીપજેલ હતું। અને ત્યારબાદ તારીખ 9ના રોજ સવારે 6 વાગ્યા આસપાસ આ આરોપીએ મરણ જનારની લાશને છગડો રિક્ષામાં નાખી લજાઈ ભીમનાથ રોડ ઉપર આવેલ ડેમી નદીની સામે બાવળની કાંટાળી જાળમાં નાખી અને લાશનો નિકાલ કરેલો હતો, જેથી આ બાબતમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ગુના કામે સંજય ગોવિંદભાઈ ભોજવિયાને પોલીસે ગણતરીના કલાકોમાં જ અટક કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે।